આજે આપણે વીજળીના બે બહુ જ મૂળભૂત પણ ક્યારેક ગૂંચવાનારા કોન્સેપ્ટ્સ વોલ્ટેજ અને કરંટ એને એકદમ સરળ ભાષામાં સમજીશું. ઘણીવાર એવું બને છે કે વોલ્ટ અને એમ્સ વચ્ચેનો જે ફરક છે ને એ થોડો કન્ફ્યુઝિંગ લાગે છે, પણ ચિંતા ન કરો, એને સમજવાની એક બહુ જ મસ્ત અને સહેલી રીત છે. અને રહસ્ય છુપાયેલું છે એક સિમ્પલ સરખામણીમાં. વીજળીને પાઇપમાં વહેતા પાણી તરીકે વિચારો. ચાલો આ જ ઉદાહરણને પકડીને આગળ વધીએ, કારણ કે આનાથી બધું જ સાફ થઈ જશે. બસ આ એક જ વાત પકડી રાખવાની છે, વીજળી એટલે જાણે કે પાણી. આ આખો કોન્સેપ્ટ સમજવા માટેની માસ્ટર કી છે, એમ સમજો. તો સૌથી પહેલાં વાત કરીએ વોલ્ટેજની. કોઈપણ સર્કિટમાં એટલે કે વીજળીના પ્રવાહના રસ્તામાં બધી શરૂઆત આનાથી જ થાય છે. એની ટેકનિકલ વ્યાખ્યા જોઈએ તો વોલ્ટેજ એ એક વિદ્યુત દબાણ અથવા બળ છે જે ચાર્જને સર્કિટમાં આગળ ધકેલે છે. સીધી વાત, એ એક પુશ છે, એક ધક્કો છે. હવે આપણા પાણીવાળા ઉદાહરણમાં આને ફિટ કરીએ. તો વોલ્ટેજ એટલે શું? સિમ્પલ, પાણીનું દબાણ. સિસ્ટમમાં જે ધક્કો લાગે છે ને એ. આ જ એ પ્રેરણા છે જે ઇલેક્ટ્રોનને કહે છે, ચાલો આગળ વધો. અને એને મપાય છે વોલ્ટમાં. ઓકે, તો દબાણની વાત તો સમજાઈ ગઈ. હવે આ દબાણને કારણે જે થાય છે એના પર આવીએ, એટલે કે કરંટ. જો કરંટ એટલે વિદ્યુત ચાર્જના વહેવાનો દર, એટલે કે એક સેકન્ડમાં કોઈ એક જગ્યાએથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા એનો હિસાબ. આ છે વાસ્તવિક હલચલ. ફરીથી આપણા પાણીના ઉદાહરણ પર પાછા જઈએ. અહીં કરંટ એટલે પાણીના વહેવાનો દર. પાઇપમાંથી ખરેખર કેટલું પાણી વહી રહ્યું છે એ જથ્થો. યાદ રાખજો, વોલ્ટેજ દબાણ હતું અને કરંટ એ દબાણનું પરિણામ છે. અને આને આપણે માપીએ છીએ એમ્પિયરમાં અથવા ટૂંકમાં એમ્પ્સમાં. સરસ. તો હવે આપણે આ બંનેને, દબાણ અને પ્રવાહને, સામસામે મૂકીને જોઈએ એટલે આખો ખ્યાલ એકદમ પાક્કો થઈ જાય. સૌથી મહત્વની વાત આ જ છે. વોલ્ટેજ કારણ છે, એ ધક્કો મારે છે, અને કરંટ એની અસર છે, એ ધક્કાને કારણે આગળ વધે છે. બસ આટલું જ. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. જો વોલ્ટેજ એટલે વીજળીને ધકેલતું દબાણ, કરંટ એટલે વીજળીનો વાસ્તવિક પ્રવાહ. સંબંધ શું છે? વોલ્ટેજ કારણ છે, કરંટ એની અસર છે. અને સૌથી રસપ્રદ વાત, વોલ્ટેજ કરંટ વગર પણ હોઈ શકે છે. જેમ કે કોઈ બેટરી પડી હોય, એમાં દબાણ તો છે જ, પણ જ્યાં સુધી આપણે એને કોઈ સર્કિટ સાથે જોડીએ નહીં ત્યાં સુધી કોઈ પ્રવાહ શરૂ થતો નથી. જ્યારે કરંટને વહેવા માટે વોલ્ટેજ તો જોઈએ જ જોઈએ. તો હવે સવાલ એ થાય કે આ બધું એક સિસ્ટમમાં સાથે મળીને કેવી રીતે કામ કરે છે? ચાલો એ જોઈએ. અહીં એક ત્રીજા ખેલાડીની એન્ટ્રી થાય છે, અવરોધ, એટલે કે રેઝિસ્ટન્સ. આ કરંટના પ્રવાહને રોકે છે અથવા ધીમો પાડે છે. આપણા પાણીના ઉદાહરણમાં કહીએ તો જાણે કે પાઇપ વચ્ચેથી સાંકડી થઈ જાય એટલે પાણીનો ફ્લો ઘટી જાય, બસ એવું જ. અને આ ત્રણેય વચ્ચેનો સંબંધ એક બહુ જ પ્રખ્યાત નિયમથી નક્કી થાય છે, ઓહમનો નિયમ. V=IXR, વોલ્ટેજ બરાબર કરંટ ગુણ્યા અવરોધ. આ જે સૂત્ર છે જે આખી રમતને કંટ્રોલ કરે છે. આ નિયમ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જો આપણે વોલ્ટેજ વધારીએ એટલે કે પાણીનું દબાણ વધારીએ તો શું થશે? દેખીતી વાત છે, કરંટ એટલે કે પાણીનો પ્રવાહ વધશે. પણ જો આપણે અવરોધ વધારીએ એટલે કે પાઇપને સાંકડી કરી દઈએ તો ભલે દબાણ એટલું જ હોય, કરંટ એટલે કે પ્રવાહ ઘટી જશે. તો આખી વાતનો સાર શું છે? જો વોલ્ટેજ એ ધક્કો છે અને કરંટ એ પ્રવાહ છે, તો આ બંનેને કાબૂમાં કોણ રાખે છે? એ છે અવરોધ. અવરોધ જ નક્કી કરે છે કે આપેલા દબાણ પર કેટલો પ્રવાહ વહેશે. આ ત્રણેયનો સંબંધ સમજાઈ જાય એટલે વીજળીનો મૂળભૂત સિદ્ધાંત સમજાઈ ગયો એમ જ માનો.